મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વડગામ તાલુકાના જલોત્રા ગામે મુખ્યમંત્રી રાત્રિ રોકાણ કર્યું હતું। મુખ્યમંત્રી કરશે ખાટલા બેઠક, ત્યારે ખાટલા બેઠક બાદ મહિલાઓ સાથે મુખ્યમંત્રી બેઠક કરશે। કર્માવદ તળાવની પણ મુખ્યમંત્રી મુલાકાત લેશે। તો કર્માવદ તળાવની મુખ્યમંત્રી મુલાકાત લેવાના છે અને ગામમાં તેઓ રાત્રિ રોકાણ કરવાના છે। ત્યારે રાત્રિ રોકાણ કરીને અને ગામના લોકોની વચ્ચે જઈને અને તેઓ તેમના હાલચાલ પૂછશે, તેમને શું મુશ્કેલીઓ છે તેની પણ તેઓ જાણકારી મેળવશે। જલોત્રા ખાતે રાત્રિ રોકાણ બરાબર વહેલી સવારે ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી રહ્યા છે। ખાસ મહત્વની વાત છે કે જે વડગામ વિધાનસભા છે તેમાં અત્યારે જે જલોત્રા ગામ છે ત્યાં મુખ્યમંત્રીની ખાટલા બેઠક યોજાઈ રહી છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણના કાર્યક્રમને લઈને જ્યારે મુખ્યમંત્રી બનાસકાંઠા પહોંચ્યા હતા ત્યારે રાત્રિ રોકાણ જે હતું તે જલોત્રા ગામે કરવામાં આવ્યું હતું અને રાત્રિ રોકાણ બાદ આજે વહેલી સવારે તેઓ મોટી સંખ્યામાં ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી રહ્યા છે। ખાસ કરીને મહત્વનો જે પ્રશ્ન હતો પાણીનો વડગામ તાલુકામાં, તે પાણીના પ્રશ્ન લઈને જે કર્માવ તળાવ માટે જે યોજના મંજૂર કરી છે અને તેને લઈને ખેડૂતો પણ મુખ્યમંત્રીનો આભાર માની રહ્યા છે। જો કે મહત્વની વાત છે કે મુખ્યમંત્રી આજે ખેડૂતો સાથે જે ખાટલા બેઠક કરી રહ્યા છે અને પાણી અને ખેતીને લગતા પ્રશ્નોને લઈને ચર્ચાઓ થઈ રહી છે। એટલે કે જે પ્રકારે મુખ્યમંત્રી અત્યારે રાત્રિ રોકાણ જે જલોત્રા ખાતે કર્યું હતું અને અત્યારે ખેડૂતો સાથે બેઠક યોજી અને અનેક પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છે। આગામી સમયમાં જ્યારે લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે ગાંવ જલો અભિયાનને લઈને પણ જે મુખ્યમંત્રી છે તે અનેક લોકો સાથે ચર્ચા કરી રહ્યા છે। મૌજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા।